નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇન્સ્ટુગેન ચેનલ પર। આજે આપણે એક મહત્વનો ઇન્સ્ટ્રુમેન્ટનો સબ્જેક્ટ લઈને આવ્યા છીએ, જે છે કંટ્રોલ વાલ્વ। તો કંટ્રોલ વાલ્વ એ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં બહુ અગત્યનો અને મહત્વનો પાયારૂપ સમાન ઇક્વિપમેન્ટ છે। તો કંટ્રોલ વાલ્વ મહત્વનો અને હાર્ડ કેમ? તો અત્યારના આધુનિક સમયમાં ટેકનોલોજીની સાથે અને જે જૂના જમાનામાં જે ન્યુમેટિક સિસ્ટમ હતી, તો બંનેમાં મહત્વના પાયારૂપ છે કંટ્રોલ વાલ્વ। ભલે અત્યારે ડિજિટલ જમાનો છે અને આધુનિકરણ ગમે એટલું હોય, પણ કંટ્રોલ વાલ્વનો ઉપયોગ તો પહેલાની જેમ જ થાય છે, જે પ્રોસેસના વેરિયેબલને કંટ્રોલ કરે છે। તો કંટ્રોલ વાલ્વ કેટલા ટાઈપના હોય છે? તો કંટ્રોલ વાલ્વ મુખ્યત્વે બટરફ્લાય વાલ્વ, પ્લગ વાલ્વ, બોલ વાલ્વ અને ગ્લોબ વાલ્વ, તો આ એના મુખ્યત્વેના ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં વપરાતા કંટ્રોલ વાલ્વ છે, જે વાલ્વ બોડીની અલગ અલગ ટાઈપ દ્વારા તેનું સિલેક્શન થાય છે। હવે વાત કરીએ તો કંટ્રોલ વાલ્વ કઈ રીતે વર્ક કરે છે, તો પ્રોસેસના નિયંત્રણ માટે અને મોનિટરિંગ માટે જે પ્રોસેસમાં ઇન્સ્ટ્રુમેન્ટ રૂપે ટ્રાન્સમીટર મૂકવામાં આવે છે, જે પ્રોસેસ વેરિયેબલ એટલે કે લેવલ, પ્રેશર, ટેમ્પરેચર અને ફ્લો, તો એ પ્રોસેસ વેરિયેબલના મોનિટરિંગ જે થાય છે, જે કંટ્રોલિંગ સિગ્નલ દ્વારા એઆઈ સિગ્નલ એટલે કે એનાલોગ ઇનપુટ સિગ્નલ જે કંટ્રોલ સિસ્ટમને મળે છે, જે કંટ્રોલર એ વાલ્વ પોઝિશનરને એનાલોગ આઉટપુટ તરીકે આપે છે। તો એઝ પર રિક્વાયરમેન્ટ અને પીઆઈડી કંટ્રોલિંગ દ્વારા તેને કંટ્રોલ વાલ્વને નિયંત્રિત કરી શકાય છે। તો કંટ્રોલ વાલ્વ બે પ્રકારના ઓપનિંગમાં જોવા મળે છે, ફેલ ટુ ઓપન અને ફેલ ટુ ક્લોઝ। તો કે એર ફેલ થાય ત્યારે વાલ્વ ઓપન કન્ડિશન એટલે કે નોર્મલ કન્ડિશનમાં રહે છે, અને એર ફેલ થાય ફેલ ટુ ઓપન અને ફેલ ટુ ક્લોઝ એટલે કે એ ફેલ કન્ડિશન એરની હોય ત્યારે જ્યારે તમે એરને કટ ઓફ કરો છો ત્યારે એ ક્લોઝ પોઝિશનમાં રહે છે। તો આ એઝ પર પ્રોસેસની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તેનું સિલેક્શન કરવામાં આવે છે, અને મેઇન સિલેક્શન તેનું રહે છે એમઓસી। તો કંટ્રોલ વાલ્વની એમઓસી એ શું છે? તો કે એમઓસી છે જે વાલ્વ બોડી છે તેની પ્રોસેસના અલગ અલગ પ્રકારના કેમિકલ અને તેના કંટ્રોલ વાલ્વની લાઈફ લોંગ ટાઈમ સુધી રહે અને સ્મૂથલી વર્ક આપે તે માટેનું એનું સિલેક્શન કરવામાં આવે છે। તો એના સિલેક્શનમાં મુખ્યત્વે સીએસ, એસએસ, એમએસ, એસ્ટ્લોય જેવા અલગ અલગ પ્રકારના એમઓસી નો ઉપયોગ થાય છે। તો હાઈલી જે કોરોઝિવ હોય મટીરીયલ, જેમ કે એસિડ, કોસ્ટિક, જે અવિરત અથવા તુરંત અમુક મટીરીયલ જે તુરંત જ ઇફેક્ટ આપે છે અને વાલ્વ બોડીને ડેમેજ કરી શકે છે। તો આવા એસિડ અને કોસ્ટિકમાં સ્પેશિયલ પ્રિકોશન લઈએ તો એમાં પીટીએફઈ અને પીએફએ કોટિંગનું એમાં ઉપયોગ થાય છે, જે વાલ્વને લાઈફ વધારી શકે છે અને આપણે લોંગ ટાઈમ સુધી તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને પ્રોસેસને નિયંત્રિત કરી શકીએ છીએ। જે સ્પેશિયલ પ્રિકોશન વાળા જે બોડી વાલ્વ છે તે લોંગ ટાઈમ તો ચાલે જ છે, એ પ્રમાણે તેની કોસ્ટ પણ વધી જાય છે। બીજા નંબરમાં કહીએ તો વાલ્વ પોઝિશનર એ ત્રણ પ્રકારના કંટ્રોલિંગ કરે છે, ઇક્વલ પર્સન્ટેજ, લિનિયર અને ક્વિક ઓપનિંગ। આ એઝ પર પ્રોસેસની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તેનું સિલેક્શન કરવામાં આવે છે। બીજા નંબરમાં જોઈએ તો વાલ્વ છે એ 3 to 15 psi માં વર્કિંગ તો કરે જ છે,
તો એમાં મહત્વનો ભાગ એમાં જે એના વાલના જે સ્ટેમ છે ટ્રીમ સેટિંગ, એ ટ્રીમ સેટિંગ છે એ મહત્વનો ભાગ છે. તો વાલ છે એ મુખ્યત્વે બે પ્રકારને માં વહેંચાયેલા હોય છે, એક્ચ્યુએટર અને બીજું છે વાલ બોડી. તો એમાં ટ્રીમ સેટિંગનો મહત્વનો ભાગ હોય છે, જે એક્ચ્યુએટરમાં રહેલા અંદરના મિકેનિઝમ સ્પ્રિંગ દ્વારા કનેક્ટ થતા જે શાફ્ટ છે એ વાલ બોડી સાથે કનેક્ટ થતા સ્ટેમ, સ્ટ્રીમ અને સીટ. તો એ જે કનેક્ટિવિટી છે જે વાલ ફ્લોને આપણે જે પ્રોસેસમાં રહેલા ફ્લોને કંટ્રોલ કરી શકે છે. બીજા નંબરમાં કહીએ તો એમઓસી તો સિલેક્શન પાર્ટ્સ છે જ. બીજું શું સિલેક્શન છે, જે આપણે અગાઉના વિડીયોમાં જોયેલું કે સીવી. તો સીવી તમારે પ્રોસેસ વેરિયેબલ કઈ પ્રકારનું છે અને તમારી રિક્વાયરમેન્ટ શું છે, એઝ પર પ્રોસેસ રિક્વાયરમેન્ટ એ સીવી સિલેક્શન થાય છે, જે પ્રોસેસને કઈ પ્રકારે તમારે એનું કંટ્રોલિંગ કરવું છે. બીજા નંબરમાં આપણે જોઈએ તો કંટ્રોલ વાલ્વ સિવાય ઓન ઓફ વાલ્વ અને એમઓવી નો પણ કંટ્રોલિંગમાં ઉપયોગ થાય છે, જે અલગ અલગ પ્રોસેસને ધ્યાનમાં લઈ અને તેનું સિલેક્શન થાય છે. ઓન ઓફ વાલ્વ એટલે કે ઓન અથવા ઓફ. તો કંટ્રોલ વાલ્વ ઘણી બધી પ્રોસેસ રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓન ઓફ વાલ્વની ડિઝાઇન પ્રમાણે તેમાં પોઝિશનર મૂકી અને એને કંટ્રોલ બેઝડ ઓપરેટિંગ પણ કરી શકાય છે. બીજું એમઓવી મોટર ઓપરેટેડ વાલ્વ, જે હાઈ એક્યુરેસી અને એઝ પર રિક્વાયરમેન્ટ પ્રમાણે હાઈ પ્રેશરને પ્રોસેસને કંટ્રોલ કરી શકાય છે. પણ હાઈ પ્રેશર રિક્વાયરમેન્ટ હોય છતાં આપણે એક જગ્યાએ તેનો એમઓવી નો ઉપયોગ બહુ ઓછો કરવો અથવા નહીં, એનો ઉપયોગ ટાળીએ છીએ, જે છે ગેસ પ્લાન્ટ, જ્યાં અવિરત પ્રોસેસમાં ઝેરીલા ગેસ અથવા હાઈલી ફ્લેમેબલ મટીરિયલ હોય ત્યાં આપણે એમઓવી નો ઉપયોગ ટાળીએ છીએ, કારણ કે ત્યાં ફાયર થવાના ચાન્સીસ વધારે હોય છે. જેમ કે એમઓવી માં આપણે 440 નો ઉપયોગ કરીએ છીએ. 440 સપ્લાય હોવાને કારણે આપણે ગેસીસ પ્લાન્ટ અને હાઈલી ફ્લેમેબલ મટીરિયલમાં એનો ઉપયોગ ટાળીએ છીએ. બીજું એ પ્રોસેસમાં મહત્વનો ભાગ એટલા માટે છે કે જે પ્રોસેસમાં નિયંત્રણ થતા ટ્રાન્સમીટરમાં જે સિગ્નલ આપણે મળે છે એ સિગ્નલને પીઆઈડી કંટ્રોલર દ્વારા એને સિગ્નલ એનાલોગ આઉટપુટ આપણે પોઝિશનરને આપીએ છીએ. એ પોઝિશનલ કંટ્રોલ વાલ્વના એક્ચ્યુએટરને સિગ્નલ રૂપે આપે છે અને એક્ચ્યુએટર એઝ પર પ્રોસેસ રિક્વાયરમેન્ટ તે વાલ્વ બોડી સ્ટેમ દ્વારા સીટ દ્વારા એને કંટ્રોલ કરે છે. લિનિયર, ઇક્વલ પર્સન્ટેજ અને ક્વિક ઓપનિંગ. તો એઝ પર પ્રોસેસની રિક્વાયરમેન્ટ પ્રમાણે વધુ પડતું આપણે લિનિયરમાં એનો ઉપયોગ થાય છે. મોસ્ટલી ક્વિક ઓપનિંગ અને ઇક્વલ પર્સન્ટ એઝ પર જ્યાં એવી ક્રિટિકલ જે સિક્વન્સ હોય છે તેમાં તેનો ઉપયોગ થાય છે. બીજું સમજવા જઈએ તો કંટ્રોલ વાલ્વ છે એ મુખ્યત્વે ક્યાં ક્યાં યુઝ થાય છે. તો કંટ્રોલ વાલ્વનો મુખ્યત્વે બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે, જેમ કે ઓઇલ એન્ડ ગેસ રિફાઇનરીમાં, પેટ્રોકેમિકલ કંપનીમાં, સિમેન્ટ પ્લાન્ટમાં, કેમિકલ પ્લાન્ટમાં, ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં, જે ઓટોમેશન દ્વારા તેનું કંટ્રોલિંગ કરી શકાય છે અને પ્રોસેસના વેરિયેબલને નિયંત્રિત કરી શકાય છે. નમસ્કાર.